વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઉદાહરણ નંબર 19 પેજ નંબર 149 જોઈએ તો એ જ પ્રકારનો દાખલો છે। વ્યાજબી કિંમત શોધવાની છે અને 8 સ્ટેપમાં અહીંયા મેં એક સ્ટેપ વધારી દીધું છે। ડિવિડન્ડની ગણતરી બજાર કિંમતમાં આવી જાય છે એટલે 9 થયા છે। 9 સ્ટેપની અંદર દાખલો ગણવાનો છે અને પછી તમને બજાર કિંમત મળશે। બરાબર છે। તો આ પ્રકારનો આ છેલ્લો દાખલો છે, પછી 2 પ્રકાર જોઈને આ ચેપ્ટર આપણે પૂરું કરશું। તો મિત્રો, આવા દાખલાઓ પરીક્ષામાં પૂછાયેલા છે ને આ દાખલો પણ ઘણી વખત પૂછાયેલો છે એટલે મેં લીધેલો છે। પરીક્ષામાં ઓછામાં ઓછો 3-4 વખત પૂછાઈ ગયેલો છે। 18ના ઉદાહરણની જેમ જ એની રકમ આ પ્રમાણે છે। ઉદાહરણ નંબર 19, પાના નંબર 149। પાછળ આ રીતે એની મિલકતો આપેલી છે અને 5 શરતો આપેલી છે અને 3 વખત પૂછાઈ ગયેલો છે પરીક્ષામાં। એટલે આવો દાખલો પરીક્ષામાં આવવાનો છે માનીને તમે પ્રેક્ટિસ કરજો। તો મિત્રો, વ્યાજબી કિંમત શોધવા માટે પહેલાં આ સ્ટેપ આપણે ગણવા પડશે। આ સ્ટેપ ગણવામાં બરાબર ધ્યાન રાખજો। સૌથી પહેલાં રોકાયેલી મૂડી શોધવાની છે। તો રોકાયેલી મૂડીની અંદર આપણને ખબર જ છે કે હવાલાની અસર આપવાની હોય છે। તો કાયમી મિલકતો દાખલાની અંદર તમને આપેલી છે। 18,75,000ની એની અંદર 20% વધારો કરવાનો છે એમ સૂચના આપેલી છે। તો 20% વધારો કરી દઈએ તો 3,75,000નો તો 22,50,000 રૂપિયા કાયમી મિલકતો થાય। ધંધાકીય રોકાણોની અંદર 5મી સૂચના છે કે 60% બિન ધંધાકીય છે। તો આમાં ધંધાકીય લેવાય, બિન ધંધાકીય ના લેવાય, એ બરાબર ધ્યાનમાં રાખવું। બિન ધંધાકીય રોકાણો અહીંયા જ્યારે તમે શોધશો ત્યારે અહીંયા આવશે। બંને ક્યાં આવે હું તમને કહું છું, બરાબર સાંભળી લેજો। જ્યારે ચોખ્ખી મિલકતની ગણતરી કરો ત્યારે ધંધાકીય રોકાણો લેવાના। ધંધામાં જે લાભ આપે છે એમાં લખ્યું છે કે રોકાણો 60% બિન ધંધાકીય છે, આપણે ધંધાકીય લેવાના એટલે 40% કહેવાય। તો જે 3 લાખ આપ્યા છે ને 40% 12,000 રૂપિયા એ ધંધાકીય થાય અને એમાં પાછું લખ્યું છે કે 25% વધારો કરવાનો છે એટલે 12,000ના 25% 3,000 30,000 થાય। એટલે 12,000 નહીં પણ 1,20,000, 1 મિનિટ ઓછું થયું છે, બરાબર છે। તો 40% 1,20,000 રૂપિયા અને 30,000 રૂપિયા વધારો થયો એટલે 1.5 લાખ રૂપિયાના ધંધાકીય રોકાણો આવ્યા મિત્રો। કેટલા આવ્યા? 1.5 લાખ રૂપિયાના। એ આપણે અહીં ગણતરી કરી છે અને તમને સમજાવી પણ છે। દેવાદારો 18 લાખના છે, એની અંદર કોઈ ફેરફાર કરવાનો નથી। ટોટલ મિલકતો મિત્રો 42 લાખની થઈ, એમાં એક જ દેવા આપ્યા છે 12 લાખના, એ આપણે બાદ કરીએ એટલે ચોખ્ખી મિલકતો 30 લાખની આવી જાય। ચોખ્ખી મિલકતો। હવે તમને આ દાખલાની પાછળ મહત્વના મુદ્દા આપ્યા છે એટલે આ મુદ્દાની સાથે હું તમને સમજાવતો જાઉં। જુઓ, તમે 154 પર પાના નંબર જોશો, તમારા હાથમાં પાઠ્યપુસ્તક હોય તો જોતા જાઓ કે પહેલો મુદ્દો છે 2 પદ્ધતિ છે આ દાખલાઓ ગણવામાં, ચોખ્ખી મિલકતની પદ્ધતિ અને બીજી છે ઉપજની પદ્ધતિ। ચોખ્ખી મિલકતની પદ્ધતિની અંદર હંમેશા આંતરિક કિંમત શોધવામાં આવે છે। શું શોધવામાં આવે છે? આંતરિક કિંમત। અને ઉપજની પદ્ધતિની અંદર હંમેશા બજાર કિંમત શોધવામાં આવે છે। શું શોધવામાં આવે છે? શેરની બજાર કિંમત। આ 2 પદ્ધતિથી આપણે દાખલો જોયો છે એ તમને ખ્યાલ છે। પછી બીજી સૂચના લખેલી છે ચોખ્ખી મિલકતના ધોરણે મૂલ્યાંકન કેવી રીતે કરવું। તો આ જે દાખલો છે એ દાખલાની અંદર આપણે કેવી રીતે કરવું, તો આની અંદર આપણે ચોખ્ખી મિલકતો એવી લેવાની કે જે બજાર કિંમત છે, બજાર કિંમતની ગણતરી કરવાની। મીન્સ કે હવાલા હોય તો હવાલા આપણે આપીને પછી આ બીજા કિંમત લખવાની હોય છે।
એમાં વાંચી લેજો, બરાબર છે. એમાં ચોખ્ખી મિલકતો શોધી કરી બજાર કિંમત આપેલી હોય તો ધ્યાનમાં લેવી, અને પાઘડી ચોપડે આપી હોય તો ધ્યાનમાં લેવાની નહીં. આની અંદર અહીંયા પાઘડી આવે નહીં, એ બરાબર ધ્યાનમાં રાખવાનું છે, બરાબર છે. જો મુદ્દા 154 ઉપર તમને 11 મુદ્દા આપ્યા છે કે આ દાખલામાં ગણતી વખતે શું ધ્યાનમાં રાખવાનું. આ છેલ્લો દાખલો છે એટલે મુદ્દા તમને સમજાવતો જાઉં છું કે ચોખ્ખી મિલકતો ગણતરી વખતે બજાર કિંમત ધ્યાનમાં લેવાની, અને બજાર કિંમત ધ્યાનમાં લીધા પછી દેવા કયા બાદ કરવાના. તો માં જો શું નથી સમાવેશ કરવાનો કે લખેલું છે કે બજાર કિંમત ધ્યાનમાં લેવી, તેમાં પાઘડી ચોપડે આપેલી હોય તો ઉપજી શકે એવી ન હોય તો રકમમાં ઉમેરવી નહીં. કેટલી વખત આપણે ધંધાની પાઘડી શોધવાની હોય છે તે સંજોગોમાં આપેલી સૂચના મુજબ ધંધાની પાઘડી શોધવાની. એમાં ચોખ્ખી મિલકત આપેલ હોય તો પાઘડીની રકમ ઉમેરવામાં આવે છે, પરંતુ મિલકતોની અંદર પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર પરનો વટાવ, નફા નુકસાન ખાતું, ઉધાર હોય વગેરે ખાતાઓનો સમાવેશ કરવો નહીં, બરાબર છે. આમાં ફક્ત આ જ મિલકતો ધ્યાનમાં લેવાની. પ્રાથમિક ખર્ચ છે એ મેં તમને અગાઉ લખાવેલું પણ છે, અને આમાં પણ સૂચના આપેલી છે, એટલે તમને કહી દઉં કે આ બધી બાબતો ધ્યાનમાં લેવાની નથી. અને દેવામાં આપણે શું ધ્યાનમાં લેવાનું, તો દેવાની અંદર જે બહારના દેવા છે, બરાબર છે. કયા દેવા? બહારના દેવા, એટલે કે લેણદારો છે, ડિબેન્ચર છે, દેવી હુંડી છે, કરવેરાની જોગવાઈ છે, પ્રોવિડન્ટ ફંડ છે, આ બધા દેવા બાદ કરવા સૂચના નંબર 2 ની અંદર આપેલું છે. એટલે કુલ મિલકતો તમે કેવી રીતે શોધી એ તમને ખબર પડી ગઈ. અહીંયા આપણને ખાલી એક જ દેવા આપેલા છે, 12 લાખના બાદ કર્યા. ચોખ્ખી મિલકતો શોધ્યા પછી તમે મુદ્દા નંબર 3 વાંચો, પ્રેફરન્સ શેર મૂડી અને ડિવિડન્ડ. તો પ્રેફરન્સ શેર મૂડી હંમેશા આમાંથી બાદ કરવી. એનો ડિવિડન્ડ છે ને એ સરેરાશ નફામાંથી બાદ કરવો, અધિક નફામાંથી. એમાંથી બાદ કરવાનું, એ સરેરાશ નફો આવે ને એમાંથી આ સરેરાશ નફા ડિવિડન્ડની ગણી કરી એમાંથી એનું ડિવિડન્ડ બાદ કરવાનું. મૂડી ચોખ્ખી મિલકતમાંથી બાદ થાય. ડિવિડન્ડ જ્યારે ડિવિડન્ડનો દર શોધો ત્યારે ચોખ્ખો નફો દાખલામાં લીધો હોય ને એમાંથી બાદ કરવાનું, સરેરાશ નફામાંથી. બંને વસ્તુ બાદ થાય. તો આજે ચોખ્ખી મિલકત આવે ત્યારે પ્રેફરન્સ શેર મૂડી દાખલામાં આપેલી બાદ કરો એટલે રોકાયેલી મૂડી તમને આવશે. આ દાખલામાં આપણે ચોખ્ખી 24 લાખ રૂપિયા આવી, બરાબર છે મિત્રો. હવે તમને બધી ખબર છે કે અપેક્ષિત નફો શોધવો હોય તો જે રોકાયેલી મૂડી છે એમાં દાખલામાં અપેક્ષિત વળતર દર આપેલો હોય એને ગુણીએ એટલે અપેક્ષિત નફો આવે. તો 24 લાખને 15% ગુણ્યું તો 3,60,000 અપેક્ષિત નફો આવે. હવે આપણે સરેરાશ નફો શોધવાનો છે, બરાબર છે. તો દાખલાની અંદર સરેરાશ નફો 6,45,000 આપેલો છે. તો એમાં બિન ધંધાકીય રોકાણો પરનું વ્યાજ આપણે બાદ કરવું પડે. બિન ધંધાકીય રોકાણોનું વ્યાજ શું કરવું પડે? બાદ કરવું પડે. તો બિન ધંધાકીય અને ડિવિડન્ડનું પણ વ્યાજ બાદ કરવું પડે. ડિવિડન્ડનું પણ વ્યાજ શું કરવું પડે? બાદ કરવું પડે. આ બંને વ્યાજ ધ્યાન રાખજો, બાદ કરવાના થાય. તો બિન ધંધાકીય રોકાણો આમાં કેટલા છે? તો સૂચના આપેલી છે આપણને દાખલાની અંદર કે ધંધાકીય રોકાણો, દાખલાની સૂચના જોશો તો 60% બિન ધંધાકીય રોકાણો છે, બરાબર. તો આપણે 3 લાખના 60% એટલે 1,80,000 બિન ધંધાકીય કહેવાય. 1,80,000ના 15% વ્યાજ લખીએ આપેલું છે એટલે 27,000 રૂપિયા આપણને વ્યાજ થાય. હવે પણ 50% કરવેરા બાદ કર્યાનો નફો છે આ લખ્યું છે દાખલામાં. તો આમાં પણ 50% બાદ કરવા પડે એટલે 27,000માં વ્યાજમાં 50% બાદ કરી એટલે આપણે 13,500 રૂપિયા એ ડિવિડન્ડનું વ્યાજ જે છે એ બાદ કરવું પડશે. 13,500 કેવી રીતે આવ્યા કે ડિવિડન્ડનું વ્યાજ આપણે શોધ્યું પહેલાં બિન રોકાણો પર. તો બિન રોકાણો 1,80,000ના 15% વ્યાજનો દર આપેલો છે, 27,000 થાય. 50% નફો બાદ કરેલો છે એટલે આમાં બધામાં 50% બાદ કરવું પડે એટલે 13,500 રૂપિયા બાદ થાય. પ્રેફરન્સ શેર ડિવિડન્ડ 10% એટલે 6 લાખ ઉપર 60,000 થાય. એ બંને ડિવિડન્ડ બાદ કરો એટલે ચોખ્ખો નફો સરેરાશ 5,71,500 આવે. હવે મિત્રો આપણે અધિક નફો શોધવો હોય તો તમને ખબર છે કે સરેરાશ નફો અને અપેક્ષિત નફાનો તફાવત એને અધિક નફો કહેવાય. તો સરેરાશ નફો
આપણો 5,71,000 આવ્યો અને અપેક્ષિત નફો કેટલો આવ્યો છે 3,60,000. બેનો તફાવત 2,11,500 થાય. અધિક નફો મળ્યા પછી પાઘડીની ગણતરી થાય. પાઘડી 4 ગણી દાખલામાં ગણવાનું કીધું છે એટલે આપણે અધિક નફાને 4 વડે ગુણી એટલે પાઘડીની કિંમત 8,46,000 રૂપિયા થાય. હવે મિત્રો આપણે શેરની આંતરિક કિંમત ગણવાની થાય. તો શેરની આંતરિક કિંમત ગણો ને ત્યારે તમારે આ જે ચોખ્ખી મિલકતો આવીને એની અંદર નવી પાઘડી અને બિનધંધાકીય રોકાણો ખાસ ઉમેરવાના. ગયા ઉદાહરણ નંબર 18ની અંદર બિનધંધાકીય રોકાણો નહોતા એટલે આપણે ખાલી પાઘડી ઉમેરી. આમાં બિનધંધાકીય રોકાણો આપેલા છે 60%. 3 લાખના છે એમાં 60% બિનધંધાકીય રોકાણો છે એ 1,80,000 અને નવી પાઘડી આપણે સુધી ઉમેરી. ત્યાર પછી જે કિંમત આવે ને એ આંતરિક કિંમત માટે લેવાની. ચોખ્ખી મિલકત માટે આ લેવાની નથી. ચોખ્ખી આંતરિક કિંમત ગણવાની હોય ને ત્યારે ચોખ્ખી મિલકતની અંદર જે તમે પાઘડી શોધી, કારણ કે એ પણ મિલકત છે એ પ્લસ કરવાની અને બિનધંધાકીય રોકાણો તો એ પ્લસ કરીને જે ચોખ્ખી મિલકત આવે ને એ શેરની આંતરિક કિંમતમાં તમારે લેવાની હોય છે. તો ચોખ્ખી મિલકત ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા કરો એટલે 22.84 એ શેરની આંતરિક કિંમત આવશે. આ આંતરિક શેરનું સૂત્ર છે, તમને ખ્યાલ છે. આ પાઘડીની ગણતરીનું સૂત્ર છે એ પણ તમને ખ્યાલ છે. આ અધિક નફાનું સૂત્ર છે એ પણ તમને ખ્યાલ છે. એ તમને શું કામ કહું છું કે મહત્વના મુદ્દામાં એ સૂત્રો આપેલા છે એટલે તમને જણાવું છું. પણ તમને બધી ખબર જ છે એટલે કંઈ ખાસ કહેવાનું નથી. અત્યારે જે સૂચના આપું છું બરાબર સાંભળી લેજો. પછી ડિવિડન્ડની ગણતરી કરીએ ત્યારે સરેરાશ નફો જે 6,45,000 આપણે દાખલામાં આપેલો છે એમાંથી ડિવિડન્ડ જે છે 60,000નું એ આપણે બાદ કરવાનું છે. બરાબર છે. જે મેં બાદ કર્યું હતું ને અમે અહીંયા પણ 60,000નું બાદ કરવાનું છે. ડિવિડન્ડની ગણતરીમાં જે નફો લઈ છે એમાં તમારે કુલ રોકાણ જે છે એમાં બિનધંધાકીય રોકાણનું વ્યાજ બાદ કરવાનું નથી. ખાલી પ્રેફરન્સ ડિવિડન્ડ બાદ કરી એ જે ચોખ્ખી મિલકત આવે એ જ તમારે ડિવિડન્ડના દરની કિંમતમાં લેવાની છે. તો શેર મૂડી આપણી 15 લાખ આપેલી છે એના ઉપર તમને આટલું ડિવિડન્ડ મળે તો 100 રૂપિયા પર કેટલું મળે 39 રૂપિયા ડિવિડન્ડનો દર થાય. મિત્રો આ સરેરાશ નફો ને આ સરેરાશ નફામાં ફરક શું? તો શેરની જ્યારે આંતરિક કિંમત ગણો ને પાઘડીની કિંમત ગણવાની હોય ને આંતરિક પાઘડીની કિંમત ત્યારે ડિવિડન્ડ તો બાદ થાય પ્લસ બિનધંધાકીય રોકાણો બાદ કરવાનું. જ્યારે ડિવિડન્ડના દરની અંદર તમે જ્યારે મૂડી ચોખ્ખી શોધો, ચોખ્ખો નફો શોધો ત્યારે ફક્ત પ્રેફરન્સ ડિવિડન્ડ બાદ કરવાનું, બિન રોકાણનું વ્યાજ બાદ કરવાનું નહીં. અને એ જે ચોખ્ખી મિલકત આવે એ ડિવિડન્ડ દર માટે લખવાની ગુણ્યા 100 ભાગ્યા શેર મૂડી. શેરની સંખ્યાની પણ શું કરવાનું શેર મૂડી. તો શેર મૂડી 15 લાખ રૂપિયા ગણીએ ત્યારે 39% જે છે એ ડિવિડન્ડનો દર આવે. હવે શેર બજારની કિંમત શોધીએ તો એકદમ ઇઝી છે. ડિવિડન્ડનો દર નીચે અપેક્ષિત વળતરનો દર ગુણ્યા વસૂલાવેલી મૂડી. વસૂલાવેલી મૂડી દાખલામાં લખેલા છે એ શેર દીઠ 26 રૂપિયા વસૂલાવેલી છે. કેટલી આવેલી છે? શેર દીઠ 26 રૂપિયા વસૂલાવેલી મૂડી છે. તો વસૂલાવેલી મૂડી શેર દીઠ 10 રૂપિયા વસૂલાવેલી મૂડી છે. તો દાખલાની અંદર આપણને 10 રૂપિયા પૂર્ણ ભરપાઈ થયેલા આપેલા, 26 રૂપિયા તો જવાબ છે. એટલે ડિવિડન્ડ દર ભાગ્યા અપેક્ષિત વળતર ગુણ્યા વસૂલાવેલી મૂડી 10 પૂરેપૂરા આગળ ભરાયેલા છે 10 રૂપિયા એટલે 10 રૂપિયા પૂર્ણ ભરપાઈ વસૂલાવેલી મૂડી 10 થાય. એ બધું ઉડાડી દઈએ તો 26 રૂપિયા છે એ શેરની બજાર કિંમત થશે. શું થશે? 26 રૂપિયા બજાર કિંમત થશે. તો હવે વાજબી કિંમત શોધવી એકદમ ઇઝી છે. આંતરિક કિંમત જે આવી છે 22.84 પ્લસ બજાર કિંમત આવી 26, બેનું ટોટલ કરી 48.84 ભાગ્યા 2 કરો તો 24.42 રૂપિયા એ વ્યાજબી કિંમત આવે. તો મિત્રો આ રીતે દાખલા નંબર 19 અહીંયા શેર મૂલ્યાંકનનો જે આ પ્રકારના દાખલાઓ છે એ બધા હવે પૂર્ણ થાય છે. હવે છેલ્લો એક વિડીયો બનાવી લઈએ હકના શેર ને બોનસના શેરનો. તો એનો જે વિડીયો બનાવીએ પછી આ ચેપ્ટર પૂરું થશે. આમાં દાખલાઓ જે મેઇન દાખલાઓ છે એ દાખલાઓ તમારા અહીંયા પૂર્ણ થાય છે. એના ઉપર જે સૂચનાઓ છે એ બરાબર મેં તમને સમજાવી દીધી અને એ સૂચનાઓ પાના નંબર 154 ઉપર આપેલી જ છે અને એ પ્રમાણે મેં તમને
સમજાવી દીધેલું છે. દાખલો તમારી સામે જ છે, એ પ્રમાણે મેં તમને સમજાવી દીધું છે કે કુલ મિલકતોમાં શું ધ્યાન બાબત રાખવી. બસ આ કુલ મિલકતોની અંદર શું ધ્યાનમાં રાખવાનું, એ જ ધ્યાનમાં રાખવાનું છે. પાઘડીની કિંમત નથી લેવાની, બજાર કિંમત લેવાની પ્લસ પાઘડીની લેવાની. સરેરાશ નફામાં અહીંયા બિન ધંધાકીય રોકાણોનું વ્યાજ અને બીજું પ્રેફરન્શિયલ ડિવિડન્ડનું વ્યાજ બંને બાદ કરવાના આંતરિક આ પાઘડી શોધવા માટે. અને એ જે કિંમત આવે એની અંદર તમારે પાઘડીની કિંમત અને બિન ધંધાકીય રોકાણ ઉમેરીને પછી તમારે શેરની આંતરિક કિંમત શોધવાની. જ્યારે ડિવિડન્ડનો દર શોધવો હોય ત્યારે તમારે ખાલી ચોખ્ખા નફામાંથી ખાલી પ્રેફરન્શિયલ ડિવિડન્ડ બાદ કરવાનું, બિન ધંધાકીય રોકાણો નહીં કરવાના. એ જે બાદ કરીને એ જ એનો નફો આવશે ને પછી આ પ્રક્રિયા માંડી ડિવિડન્ડનો દર શોધવાનો થશે. પછી બજાર કિંમત ડિવિડન્ડ દર મળી જાય પછી તો અપેક્ષિત વળતરનો ભાગાકાર કરી વસૂલાવેલી મૂડી શેર ઉપર હોય એના વડે ગુણી અને શોધી શકાય. અને પછી વ્યાજની કિંમત બંનેનું ટોટલ મારી 2 વડે ભાગવાથી મળે. તો મિત્રો, તમને આ દાખલામાં બધી ખબર પડી ગઈ હશે. કઈ કઈ બાબતોની ધ્યાન રાખવી એ પણ મેં તમને વારંવાર સમજાવેલું છે. છતાંય કોઈ જાતની દિક્કત હોય, કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. આ પ્રકારનું ખૂબ જ અગત્યનું છે. અને કયા કયા દાખલા આવશે મેં તમને જણાવી દીધેલું છે. થિયરી કઈ કઈ આવશે એ પણ અમે નેક્સ્ટ વિડીયોમાં જણાવું છું. નેક્સ્ટ વિડીયોની અંદર 2 બાકી છે પ્રકાર, એ કરીને તમને IMP પ્રશ્નો અને દાખલા આપીશ. જય સિયારામ, જય દ્વારિકાધીશ.